Hello students, welcome back in the session. In our last session of elective accounting, we completed with the method number 6 of unit number 2 accounts of sale under installment system. Today we will start with the method number 7, which is your last method. Method number 7 is example of maintenance reserve. First of all, before we will calculate the sum, let's understand what is maintenance reserve. Maintenance reserve means what? Generally, goods sold on a condition that free maintenance service will be provided for a particular period. Generally, જ્યારે ડ્યુરેબલ ગુડ્સ છે સેલ કરવામાં આવે, લાઈક મશીનરી, ફ્રીજ, એર કન્ડિશનર, કાર, સ્કૂટર્સ એટસેટ્રા, ત્યારે એમાં એક ફ્રી સર્વિસની ગેરંટી છે એ કંપની તરફથી આપવામાં આવે ફોર અ પર્ટિક્યુલર પીરિયડ ઓફ ટાઈમ. In such cases, the price will include a sum towards the maintenance expenses. અને એટલા માટે જ સ્ટુડન્ટ્સ, say for an example, you are going in a showroom to purchase a two-wheeler bike. તમે એક શોરૂમમાં જાઓ છો અને બાઇક પરચેઝ કરવા માગો છો. બાઇક પરચેઝ કરો છો, બાઇકની પ્રાઇસ તમને કહેવામાં આવે છે 90,000 રૂપીસ, રાઈટ? સો અને શોરૂમ તરફથી તમને 2 years માટેની ફ્રી સર્વિસ છે આપવામાં આવે છે. તો આ 2 years માટે જે તમને ફ્રી સર્વિસ આપવામાં આવે છે, એ 2 yearsના ફ્રી સર્વિસના જે અમાઉન્ટ છે, જે પણ એક્સપેન્સીસ શોરૂમને થશે, એ એક્સપેન્સીસ એ ઓલરેડી તમારી કેશ પ્રાઇઝમાં એમણે અગાઉથી શું કરેલ હશે? એડ. એટલે કે જે મેન્ટેનન્સ એક્સપેન્સ છે 2 yearsના, એ ઓલરેડી તમારી 90,000 કેશ પ્રાઇઝમાં એમણે શું કરેલા છે? ઇન્ક્લુડ. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? રાઈટ? સો સચ અમાઉન્ટ, સે ફોર એન એક્ઝામ્પલ, એ તમારી પાસેથી 10,000 મેન્ટેનન્સ એક્સપેન્સીસના કલેક્ટ કરે છે. તો કેશ પ્રાઇઝ એકચ્યુઅલમાં કેટલી હોય? 80,000 પ્લસ 10,000 એણે એડ કરેલા છે મેન્ટેનન્સ એક્સપેન્સના. સો યુ આર ઇન્ફોર્મ્ડ ધ કેશ પ્રાઇઝ ઓફ 90,000. એટલે તમને કેશ પ્રાઇઝ કેટલી આપવામાં આવે? 90,000 રૂપીસ. ધ પરચેઝર ડીડ નોટ નો, પરચેઝરને ખ્યાલ જ નથી હોતો કે આ કેશ પ્રાઇઝમાં મેન્ટેનન્સ એક્સપેન્સીસ શું છે? ઇન્ક્લુડેડ. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? સો સચ અમાઉન્ટ ઓફ ₹10,000 મસ્ટ બી ટ્રાન્સફર્ડ ટુ મેન્ટેનન્સ સસ્પેન્સ અકાઉન્ટ. અને એટલા માટે જ એ જે 10,000 રૂપીસ તમારી પાસેથી એઝ અ મેન્ટેનન્સ તરીકે કલેક્ટ કરે છે, એ ક્યાં ટ્રાન્સફર કરશે? મેન્ટેનન્સ સસ્પેન્સ અકાઉન્ટ. નાવ એવરી યર actual amount spent on such maintenance should be debited to maintenance account. હવે સપોઝ ફર્સ્ટ યર છે, એમાં કસ્ટમર એટલે કે તમે એક સર્વિસ કરાવો છો બાઇકની, જેનો એકચ્યુઅલ એક્સપેન્સ થાય છે 5,000 રૂપીસ. તો જે મેન્ટેનન્સ સસ્પેન્સ અકાઉન્ટ ક્રિએટ કરેલ છે, એમાં ડેબિટ સાઇડ એ જે એકચ્યુઅલ એક્સપેન્સીસ છે, સે ફોર એન એક્ઝામ્પલ, તમે સર્વિસમાં મૂકો છો બાઇક અને શોરૂમને એકચ્યુઅલ એક્સપેન્સ એનો થાય છે 5,000. તો એ 5,000 રૂપીઝ એ મેન્ટેનન્સ સસ્પેન્સ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ છે ઇફેક્ટ આપશે. ટોટલ એમણે કલેક્ટ કેટલા કરેલા છે? 10,000. એકચ્યુઅલ એક્સપેન્સ કેટલો થાય છે ફર્સ્ટ યરમાં? 5,000. પછી એટ ધ એન્ડ ઓફ ધ યર જે રિમેનિંગ 5,000 વધે છે, એ નેક્સ્ટ યર માટે શું કરશે? કેરી ફોરવર્ડ. નાવ સે ફોર એન એક્ઝામ્પલ, ઇન અ સેકન્ડ યર ફરી પાછા કસ્ટમર છે એ બાઇક છે સર્વિસમાં મૂકે છે અને એકચ્યુઅલ એક્સપેન્સ એ સર્વિસનો કંપનીને થાય છે 3,000 રૂપીસ, રાઈટ? એટલે ફરી પાછા 3,000 રૂપીસ મેન્ટેનન્સ સસ્પેન્સ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ એકચ્યુઅલ એક્સપેન્સ છે રેકોર્ડ કરશે. 2 years કમ્પ્લીટ થઈ ગયા. ફ્રી સર્વિસની જે વાત થઈ હતી એ પણ કમ્પ્લીટ થઈ ગઈ, રાઈટ? તમને ફ્રી સર્વિસ છે 2 years માટે જ આપેલી હતી. 2 years કમ્પ્લીટ થઈ ગયા. કંપનીએ તમારી પાસેથી મેન્ટેનન્સ એક્સપેન્સના કલેક્ટ કરેલ હતા 10,000. એકચ્યુઅલમાં એક્સપેન્સ કેટલો થાય છે? તો કે ફર્સ્ટ યરના 5,000 પ્લસ સેકન્ડ યરના 3,000. સો કંપનીને એકચ્યુઅલ મેન્ટેનન્સ એક્સપેન્સ થાય છે 8,000 રૂપીસ. દેન વોટ વિલ વી ડુ ઓફ ₹2,000? તો એ 2,000 જે લાસ્ટમાં વધે છે મેન્ટેનન્સ એક્સપેન્સના, એનું શું કરવાનું? ઇટ વિલ બી કન્સિડર્ડ એઝ ધ પ્રોફિટ ફોર ધ કંપની. એ કંપની માટે શું થશે? પ્રોફિટ, રાઈટ? સો ઇટ વિલ બી ટ્રાન્સફર ટુ ધ P&L અકાઉન્ટ. એ ક્યાં ટ્રાન્સફર કરવામાં આવશે?
પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ એઝ એ ઇન્કમ તરીકે ટ્રાન્સફર કરવામાં આવશે. ચલો આ ક્લિયર થાય છે કન્સેપ્ટ, આ સમજાય છે સ્ટુડન્ટ્સ. ઇફ યુ સ્ટીલ હેવ ડાઉટ યુ કેન રીડ ધીસ કન્સેપ્ટ ઇન યોર ટેક્સ્ટ બુક, રાઈટ. તમારી ટેક્સ્ટ બુકમાં પણ આ કન્સેપ્ટ આપેલ છે, રિઝર્વ ફોર આફ્ટર સેલ સર્વિસ એમ કરીને. એ ટોપિક છે, રીડ કરી શકો છો, રાઈટ. ઓકે, સો નાવ વિલ start with the example of maintenance reserve. Students, આ ક્વેશ્ચન જો તમારે ટેક્સ્ટ બુકમાં ન હોય, તમારે ટેક્સ્ટ બુકમાં ક્વેશ્ચન નંબર 13 આપેલ છે એ રીડ કરું છું. જો એક્ઝેક્ટ આ ક્વેશ્ચન ન હોય દેન આઈ વિલ ડિક્ટેટ ધ ક્વેશ્ચન. હું ક્વેશ્ચન છે બોલું છું, યુ કેન રાઇટ ડાઉન ઇન યોર બુક. શ્રી પ્રતીક મહેતા acquired from Jayesh Manufacturing Company Limited a machine on installment system for a cash price of rupees 4,40,000 on 1/4/2009. Purchaser છે શ્રી પ્રતીક મહેતા અને વેન્ડર છે જયેશ મેન્યુફેક્ચરિંગ કંપની. પ્રતીક મહેતા અહીંયા પરચેસ કરે છે એક મશીનરી. કઈ સિસ્ટમથી? ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમથી, જેની કેશ પ્રાઇસ છે 4,40,000. પરચેસ ક્યારે કરે છે? ઓન 1/4/2009. સો give the heading in your book, question number 13, right. Write down the name of purchaser, Shri Pratik Mehta, vendor Jayesh Manufacturing Company Limited. Then as you know we are recording the 4 points. First શું રેકોર્ડ કરો છો? અહીંયા મશીન પરચેસ થાય છે. સો a machine purchased on which date? 1/4/2009. Cash price of the machine is given 4,40,000. Now આગળ રીડ કરું છું. Rate of interest charged by the vendor is 10%. Rate of interest is given. So note down, rate of interest 10% per annum. Depreciation is charged at 10% on straight line method. Rate of depreciation is 10% and method of depreciation is given straight line method. Right? Next, Jayesh Manufacturing Company Limited guarantees a free maintenance service to customers for first 2 years. અહીંયા જે વેન્ડર છે, સેલર છે, એ પરચેઝરને 2 years માટે ફ્રી સર્વિસની ગેરંટી આપે છે કે પહેલાં 2 વર્ષ માટેની જે પણ સર્વિસ છે તમને ફ્રી આપવામાં આવશે. It is estimated that 2.5% of the cash price of the asset should be reserved for maintenance. કંપનીએ એસ્ટિમેટ શું કરેલ છે સેલરે કે કેશ પ્રાઇસ છે એના 2.5% રિઝર્વ છે મેન્ટેન કરવી. સો હિયર આઈ એમ રાઇટિંગ ડાઉન ધ પોઈન્ટ નંબર 5. મેન્ટેનન્સ રિઝર્વ કેટલી ક્રિએટ કરવા માટે કહે છે સ્ટુડન્ટ્સ? ઇટ ઇઝ 2.5% ઓફ કેશ પ્રાઇસ. હિયર કેશ પ્રાઇસ ઇઝ 4,40,000, એમના 2.5%. સો ટોટલ કંપની તમારી પાસેથી મેન્ટેનન્સ એક્સપેન્સીસ કેટલા કલેક્ટ કરે છે? 11,000 રૂપીસ. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? આ ખ્યાલ આવે છે? રાઈટ. કેશ પ્રાઇઝમાં 11,000 રૂપીસ શેના ઇન્ક્લુડેડ છે? મેન્ટેનન્સ માટેના, કે જે કંપની કસ્ટમર પાસેથી કલેક્ટ કરે છે. નાવ આગળ વાંચું છું. The actual cost of maintenance during the first year was rupees 2,000 and during the second year it was rupees 3,000. ફર્સ્ટ યરનો એકચ્યુઅલ મેન્ટેનન્સ એક્સપેન્સ કંપનીને આવે છે 2,000 અને સેકન્ડ યરમાં થાય છે 3,000. રાઈટ. ધ ઇન્સ્ટોલમેન્ટ્સ વેર પેઇડ એઝ અંડર. હવે તમને ઇન્સ્ટોલમેન્ટ્સની ડિટેલ આપે છે. રાઈટ. 2 columns are given, date and rupees. On 1/4/2009. 1/4/2009 means on the purchase date. તમે અમાઉન્ટ પે કરો છો 80,000 રૂપીસ. That means it is your down payment. So note down the point. Down payment 80,000 rupees. Then after on 1/7/2009. Students, અહીંયા તમને જે ઇન્સ્ટોલમેન્ટની ડેટ્સ આપેલ છે એ અનઇવન ડેટ્સ આપેલ છે. ઇક્વલ ઇન્ટરવલ્સના ઇન્સ્ટોલમેન્ટ છે નહીં. રાઈટ. કે એન્યુઅલ છે, બાય એન્યુઅલ છે, ક્વાર્ટરલી છે. તમને ઇન્સ્ટોલમેન્ટ આડાવડા અનઇવન આપેલ છે. રાઈટ. ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ છે તમારો 1/7/2009, 1,29,000 rupees. Then next on 31st March 2010
98,000 rupees, and on 31st March 2011 1,76,000 rupees. 3 installments are given. Now last paragraph. Prepare Pratik Mehta account and maintenance reserve account in the books of Jayesh Manufacturing Company Limited. તમારે સેલરની બુકમાં, વેન્ડરની બુકમાં બે લેજર્સ પ્રિપેર કરવાના છે. ફર્સ્ટ હાયરર અકાઉન્ટ એટલે કે પ્રતિક મહેતા અકાઉન્ટ, એન્ડ સેકન્ડ મેન્ટેનન્સ રિઝર્વ અકાઉન્ટ. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? રાઈટ? ઓકે સ્ટુડન્ટ્સ, અહીંયા બિફોર વી પ્રિપેર ધ લેજર્સ ઇન ધ બુક્સ ઓફ વેન્ડર્સ, I have prepared a journal entries. Journal entries અહીંયા ડ્રાફ્ટ કરાવેલ છે. Why? Because journal entries માં પણ માઇન્યોર ચેન્જીસ છે એ થશે. રાઈટ? ચલો અહીં સુધી ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? ઓકે. ઇન શોર્ટ આપણે વેન્ડરની બુક્સમાં બે લેજર્સ છે પ્રિપેર કરવાના છે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. નાવ રાઇટ ડાઉન ધીસ ડિટેલ્સ ઇન યોર બુક. પહેલાં તો તમારી બુકમાં આ બેઝિક ડિટેલ્સ છે નોટ ડાઉન કરો. કેશ પ્રાઇસ પણ છે, રેટ ઓફ ઇન્ટરેસ્ટ પણ છે, એટલે આ મેથડ કઈ થશે? મેથડ નંબર 1 જ. સો નેક્સ્ટ વી વિલ પ્રિપેર ધ ટેબલ. ગીવ ધ હેડિંગ ટેબલ શોઈંગ કેલ્ક્યુલેશન ઓફ ઇન્ટરેસ્ટ. નંબર ઓફ કોલમ્સ 6. ફર્સ્ટ ડેટ, સેકન્ડ ઓપનિંગ બેલેન્સ, થર્ડ ઇન્સ્ટોલમેન્ટ્સ, ફોર્થ ઇન્ટરેસ્ટ, ફિફ્થ amount credited to cash price, and number 6 closing balance. Right? Okay. Starting ક્યાંથી કરો છો always? Purchase date. Why? Because અહીંયા down payment pay કરે છે. So we'll start the calculation from the purchase date. Purchase date is 1/4/2009. Opening balance. Students, અહીંયા કેટલું લેશો? Your cash price 4,40,000 rupees. Installment. અહીંયા purchase date ના તમે શું પેમેન્ટ કરશો? ડાઉન પેમેન્ટ. તો 80,000 રૂપીઝ ડીપી મીન્સ ડાઉન પેમેન્ટ નોટ ડાઉન કરો. ડાઉન પેમેન્ટમાં ક્યારેય ઇન્ટરેસ્ટ ઇન્ક્લુડેડ હોય નહીં, તો ત્યાં શું કરશો? ડેશ. દેન આફ્ટર અમાઉન્ટ ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ. કઈ રીતે મળે? ઇન્સ્ટોલમેન્ટ માઇનસ ઇન્ટરેસ્ટ. સો 80,000 માઇનસ 0. સો અગેન 80,000 રૂપીઝ. નેક્સ્ટ ક્લોઝિંગ બેલેન્સ. હાઉ વિલ યુ ગેટ ધ ક્લોઝિંગ બેલેન્સ? Opening balance 4,40,000 minus credited to cash price 80,000. So closing balance will come 3,60,000 rupees. ચલો એ સુધી ક્લિયર? હવે તમને ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડેટ છે આપેલ છે 1/7/2009. ઓપનિંગ બેલેન્સ કયું થશે? તમારું ક્લોઝિંગ બેલેન્સ એ જ નેક્સ્ટ યર માટે શું થશે? નેક્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ માટે ઓપનિંગ બેલેન્સ 3,60,000 રૂપીઝ. તમને ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટના અમાઉન્ટ ક્વેશ્ચનમાં આપેલ છે 1,29,000. નાવ ઇન્ટરેસ્ટ કઈ રીતે કેલ્ક્યુલેટ કરશો? સ્ટુડન્ટ્સ, વેરી ઇમ્પોર્ટન્ટ, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. ઇન્ટરેસ્ટ આપણે ઓલવેઝ શેના પર કેલ્ક્યુલેટ કરીએ છીએ? ઓન ઓપનિંગ બેલેન્સ. હિયર ઓપનિંગ બેલેન્સ ઇઝ 3,60,000 એન્ડ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ ગિવન 10%. બટ એ એન્યુઅલ રેટ છે, વાર્ષિક ઇન્ટરેસ્ટ છે. રાઈટ? તમારે ઇન્ટરેસ્ટ કેટલું કેલ્ક્યુલેટ કરવાનું થશે? કેમ યાદ આવશે? તમારા ફર્સ્ટ ડેટ અને સેકન્ડ ડેટ વચ્ચેનો ડિફરન્સ એ ફાઇન્ડ આઉટ કરો. પરચેસ કરો છો 1/4ના, ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ પે કરો છો 1 જુલાઈના. તો બંને વચ્ચેનો ડિફરન્સ કેટલા મંથનો છે? બંને વચ્ચેનો ગેપ છે એ કેટલા મંથ્સનો છે? એપ્રિલ, મે એન્ડ જૂન. ઓનલી 3 મંથ્સ. તો તમે ઇન્સ્ટોલમેન્ટ પર ઇન્ટરેસ્ટ પે કેટલું કરશો? ઓનલી 3 મંથ્સ. So calculation કઈ રીતે કરશો? 3,60,000 opening balance multiply 10% interest, but it is for 3 months only. So multiply 3 upon 12. So the interest will come 9,000 rupees. Clear? Okay. Now credited to cash price કઈ રીતે મળે? Installment minus interest. So it will come 1,20,000 rupees. At last closing balance કઈ રીતે મળશે? Opening balance minus credited to cash price. So the closing balance will come 2,40,000 rupees. ચલો આ ખ્યાલ આવે છે? Now second installment date is given 31st March 2010. Opening balance કેટલું થશે? આજ ફોરવર્ડ કરો છો 2,40,000 rupees. Second installment amount given in the question 98,000 rupees. હવે ઇન્ટરેસ્ટ શેના પર કેલ્ક્યુલેટ કરશો? ઓન
opening balance. So opening balance 2,40,000 multiply 10%. Here you can see students, આ પણ એન્યુઅલ ઇન્સ્ટોલમેન્ટ નથી કે આખા વર્ષનું ઇન્ટરેસ્ટ લાગે, બટ નંબર ઓફ મંથ્સ કેટલા થશે? તો કે હવે ફરી પાછી આ બંને ડેટ વચ્ચેનો ડિફરન્સ છે ફાઇન્ડ આઉટ કરો, રાઈટ. 1 જુલાઈના ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ હતો અને આ સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ છે 31 માર્ચ. તો બંને વચ્ચે કેટલા મંથ્સનો ગેપ છે, રાઈટ. ઇન શોર્ટ, તમને જે ડેટ આપેલ હોય એ અને એમની આગળની ડેટ વચ્ચેના મંથ્સનો ગેપ છે એ તમારે લેવાનો. July, August, September, October, November, December, January, February and March. 9 months gap is there between these two dates, right? So multiply 9 divide by 12. So the interest will come 18,000 rupees. Now find out the amount credited to cash price. 98,000 minus 18,000, so it will come 80,000 rupees. At last closing balance. 2,40,000 minus 80,000, so it will come 1,60,000 rupees. Last installment date is given 31st March 2011. Opening balance 1,60,000. Third installment amount is given 1,76,000. Right? Interest calculation पर करशो always on opening balance 1,60,000 ना 10%. But for how many months, students? આ બંને ઇન્સ્ટોલમેન્ટ વચ્ચેનો ગેપ છે ફાઇન્ડ આઉટ કરો. આ એન્યુઅલ ઇન્સ્ટોલમેન્ટ છે. ડાયરેક્ટ જો 31st માર્ચ 2010 પછી ડિરેક્ટલી નેક્સ્ટ યર 31st માર્ચ 2011ના પેમેન્ટ કરો છો. સો એન્યુઅલ ઇન્ટરેસ્ટ જ લાગશે વિચ ઇઝ 10%. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? એટલે અહીંયા કોઈ પ્રપોર્શનેટ ઇન્ટરેસ્ટ ફાઇન્ડ આઉટ કરવાનું થશે નહીં. સો ઇટ વિલ કમ 16,000 રૂપીઝ ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ. કરો ફાઇન્ડ આઉટ 1,60,000. At last the closing balance will be the nil. Last માં closing balance છે શું થઈ જશે? nil. ચલો એ સુધી ક્લિયર થાય? આ સમજાય છે સ્ટુડન્ટ્સ? Now at last we'll make a total of 3 column. Installment total 4,83,000, interest total 43,000 and credited to cash price total 4,40,000. ચલો clear with this table, right? Now students, ક્વેશ્ચનમાં તમને રેટ ઓફ ડેપ્રિસિએશન આપેલ છે 10% એન્ડ મેથડ છે સ્ટ્રેટ લાઇન મેથડ, રાઈટ. તમે પરચેઝ ક્યારે કરો છો મશીન? ઓન 1/4/2009. તો યર એન્ડિંગ ક્યારે થાય? 31st માર્ચ 2010. તો ડિરેક્ટલી ફર્સ્ટ યર એન્ડ થાય ત્યારે જ ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું થશે. ઓપનિંગ બેલેન્સ હિયર ઇટ ઇઝ યોર કેશ પ્રાઇસ 4,40,000 ના 10%. So it will come 44,000 rupees. Closing balance કઈ રીતે મળે? Opening balance minus depreciation. So it will come 3,96,000 rupees. Next, હવે directly next year end થાય ત્યારે depreciation calculate કરો. 31st March 2011. Opening balance 3,96,000. Depreciation કઈ રીતે calculate કરશો? Here the method is straight line method. So every year depreciation will be calculated on the cash price. Cash price છે 4,40,000. Again 10%. So 44,000 rupees. So closing balance will come 3,52,000 rupees. તમારા લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટની ડેટ કઈ છે? 31st માર્ચ 2011. એટલે ત્યાં સુધીનું જ ડેપ્રિસિએશન એ કેલ્ક્યુલેટ કરવાનું થશે. ક્લિયર વિથ ધીસ? ઓકે. નાઉ સ્ટુડન્ટ્સ, ખાસ યાદ રાખજો જ્યારે મેન્ટેનન્સ રિઝર્વનું એક્ઝામ્પલ હોય ત્યારે વેન્ડરની બુક્સમાં જ ચેન્જીસ થશે. પરચેઝરની બુક્સની જર્નલ એન્ટ્રીઝ કે પરચેઝરની બુક્સના લેજર્સ એમાં કોઈ જ ચેન્જ છે એ થશે નહીં. ભાઈ, બિકોઝ પરચેઝરને ખ્યાલ જ નથી કે એમની કેશ પ્રાઇઝમાં મેન્ટેનન્સ એક્સપેન્સીસ પણ શું છે ઇન્ક્લુડેડ. એટલે પરચેઝરને કોઈ આઈડિયા નથી, એટલે પરચેઝરની બુકની એન્ટ્રીઝ કે એના લેજર્સમાં કોઈ ચેન્જ આવે નહીં. ચેન્જ ક્યાં થશે? ઇન ધ બુક્સ ઓફ વેન્ડર. વેન્ડરની બુક્સની એન્ટ્રીઝ અને વેન્ડરની બુક્સના લેજર એમાં છે એ ચેન્જ થશે. કઈ રીતે? લેટ્સ સી. ક્વેશ્ચનમાં તમને જર્નલ એન્ટ્રીઝ નથી પૂછેલી, છતાં પણ અહીંયા ડ્રાફ્ટ કરાવું છું સ્ટુડન્ટ્સ. ધ રીઝન ઇઝ દેટ તમારી જર્નલ એન્ટ્રીઝમાં ક્યાં ક્યાં ચેન્જ થશે એ પણ તમને આઈડિયા હોવો જોઈએ. સો ગીવ ધ હેડિંગ
journal entries in the books of vendor. Here vendor is Jayesh Manufacturing Company Limited, right? Okay. Now draw the format: date, particulars, ledger folio, debit rupees and credit rupees. In the books of vendor, students, તમે first entry કઈ કરો છો? Sales માટે selling date 1/4/2009. એન્ટ્રી શું કરશો? સેલિંગ કોને કરો છો? પ્રતિક મહેતા અકાઉન્ટ. સો રાઇટ ડાઉન પ્રતિક મહેતા અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ અકાઉન્ટ ટુ ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ. અત્યાર સુધી તમે અહીં સુધીની એન્ટ્રી કરતા કે હાયર અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ અકાઉન્ટ ટુ ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ. બટ જ્યારે મેન્ટેનન્સ રિઝર્વ મેન્ટેન કરેલ હોય વેન્ડરે, ત્યારે તમે એક એડિશનલ લેજર ઓપન કરો છો અને એ છે મેન્ટેનન્સ રિઝર્વ અકાઉન્ટ. અહીંયા ફર્સ્ટ એન્ટ્રીમાં જ, રાઈટ, ઇન્ટરેસ્ટ સસ્પેન્સની સાથે જ એક વધારાનું લેજર છે એ પ્રિપેર કરો છો. એટલે હવે એન્ટ્રી સમજાય છે, રાઈટ. પ્રતિક મહેતા અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ અકાઉન્ટ ટુ ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ ટુ મેન્ટેનન્સ રિઝર્વ અકાઉન્ટ. અમાઉન્ટ કઈ રીતે મૂકશો? પે અટેન્શન. મેન્ટેનન્સ રિઝર્વ કેટલી રાખેલ છે કંપનીએ? અહીંયા આપણે સ્ટાર્ટિંગમાં જ કેલ્ક્યુલેશન કરેલ છે 11,000 રૂપીસ. સો રાઇટ ડાઉન ત્યાં 11,000 રૂપીસ. નેક્સ્ટ ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટમાં કઈ અમાઉન્ટ ટ્રાન્સફર કરો છો? તમને ખ્યાલ જ છે, ટોટલ ઇન્ટરેસ્ટ 43,000 રૂપીસ કરો ટ્રાન્સફર, રાઈટ. ઓકે. સેલ્સમાં કઈ અમાઉન્ટ ટ્રાન્સફર કરશો? યાદ રાખજો, રાઈટ. રાઇટ ડાઉન ઇન ટુ બ્રેકેટ. યોર કેશ પ્રાઇઝ ઇઝ 4,40,000 માઇનસ 11,000 રૂપીઝ ઓફ મેન્ટેનન્સ એક્સપેન્સ. એ તમે એમાંથી ડિડક્ટ કરો છો. વાય? ધ રીઝન ઇઝ દેટ તમારી જે કેશ પ્રાઇસ છે એમાં સેલરે 11,000 ઇન્ક્લુડ શેના કરેલા છે? મેન્ટેનન્સ રિઝર્વના. જે તમે અહીંયા અલગથી રેકોર્ડ કરો છો તો પછી સેલ્સમાં પૂરેપૂરી કેશ પ્રાઇસ રેકોર્ડ કરી શકો નહીં. એમાંથી મેન્ટેનન્સ રિઝર્વના 11,000 શું કરી નાખો છો? માઇનસ. સો નાવ સેલ્સ અકાઉન્ટમાં ક્રેડિટ કેટલા કરશો? 4,29,000 રૂપીસ. બધાનો ટોટલ કરો. The total will be transferred to the Pratik Mehta account which came 4,83,000 rupees. Write down the Bing છે લખજો. હવે નેક્સ્ટ વેન્ડરની બુક્સમાં સેકન્ડ એન્ટ્રી કઈ આવે? ડાઉન પેમેન્ટ, ડેટ 1/4/2009. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ પ્રતિક મહેતા અકાઉન્ટ, રાઈટ. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? ઓકે. સેકન્ડ એન્ટ્રી શું કરો છો ડાઉન પેમેન્ટની? ડાઉન પેમેન્ટ રિસીવ થાય છે સેલરને. સો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ પ્રતિક મહેતા અકાઉન્ટ. ડાઉન પેમેન્ટ અમાઉન્ટ 80,000 રૂપીસ. ચલો સેકન્ડ એન્ટ્રી ક્લિયર થાય છે. નાવ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ. ડેટ, ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડેટ ઇઝ given 1/7/2009. એન્ટ્રી વિલ બી ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ. ઇન્ટરેસ્ટ અકાઉન્ટ કનેક્ટેડ છે એટલે ઇન્ટરેસ્ટ અમાઉન્ટ જ રેકોર્ડ કરો છો. તમારા ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટનું ઇન્ટરેસ્ટ 9,000 રૂપીસ, રાઈટ. દેન આફ્ટર આ ઇન્સ્ટોલમેન્ટ તમને રિસીવ થાય છે. સો ડેટ 1/7/2009. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ પ્રતિક મહેતા અકાઉન્ટ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ રિસીવ. ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટના અમાઉન્ટ 1,29,000 રૂપીસ. દેન આફ્ટર સ્ટુડન્ટ્સ હવે તમને નેક્સ્ટ ટાઈમ સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ ડેટ કઈ આપે છે? 31st March 2010. સો રાઇટ ડાઉન 31st March 2010. યર એન્ડિંગ હજી નથી થયેલું સ્ટુડન્ટ્સ. યર એન્ડિંગ હવે થશે, રાઈટ. સો ડેટ કઈ થશે? 31st March 2010. સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ એન્ટ્રી interest suspense account debit to interest account being second installment due. આ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? તમારા સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટનું ઇન્ટરેસ્ટ વિચ કેમ 18,000 રૂપીસ. જે કેટલું હતું? 18,000 રૂપીસ. નેક્સ્ટ હવે આ સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ તમને રિસીવ થશે. સો નેક્સ્ટ એન્ટ્રી 31st March 2010. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ પ્રતિક મહેતા અકાઉન્ટ. સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ અમાઉન્ટ 98,000 રૂપીસ. હવે તમારું યર એન્ડિંગ છે થાય છે.
યર એન્ડિંગ થશે એટલે તમે પીએનએલ ટ્રાન્સફરની એન્ટ્રી કરશો. ડેટ 31 માર્ચ 2010. અહીંયા પીએનએલમાં કઈ અમાઉન્ટ ટ્રાન્સફર કરો છો? અમાઉન્ટ ઓફ ઇન્ટરેસ્ટ. સો ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. હાઉ મચ અમાઉન્ટ ઓફ ઇન્ટરેસ્ટ? યર એન્ડિંગ થાય છે ત્યાં સુધીમાં તમારા બે ઇન્સ્ટોલમેન્ટ આવી ગયા છે. ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ઇન્ટરેસ્ટ 9,000, second installment interest 18,000. So total amount of interest transferred to P&L account will come 27,000 rupees. ચલો આ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ, રાઈટ? નાઉ સ્ટુડન્ટ્સ મસ્ટ રિમેમ્બર, યર એન્ડિંગ થાય અને તમે પીએનએલની એન્ટ્રી જે કરો છો, પીએનએલ ટ્રાન્સફર એન્ટ્રી, એમના પછી તમારે એક એડિશનલ એન્ટ્રી કરવાની રહેશે. શેની? તો કે યર એન્ડિંગ થાય છે ત્યારે. સો સ્ટુડન્ટ્સ ફર્સ્ટ યર એન્ડ થતાં તમારો જે એકચ્યુઅલ મેન્ટેનન્સ એક્સપેન્સ છે એ તમારે ટ્રાન્સફર કરવાનો છે એ મેન્ટેનન્સ સસ્પેન્સ અકાઉન્ટમાં. કઈ રીતે? યર એન્ડ થાય છે 31 માર્ચ 2010, રાઈટ? એન્ટ્રી તમારે કરવાની છે મેન્ટેનન્સ સસ્પેન્સ, દેટ મીન્સ મેન્ટેનન્સ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ બિંગ એકચ્યુઅલ એક્સપેન્સ ફોર ધ ફર્સ્ટ યર. ફર્સ્ટ યરમાં કંપનીને એટલે કે વેન્ડરને એકચ્યુઅલ એક્સપેન્સ થાય છે 2,000 રૂપીસનો, રાઈટ? એમણે તમારી પાસેથી ટોટલ મેન્ટેનન્સ માટે કલેક્ટ કેટલા કરેલ છે અમાઉન્ટ? 11,000 રૂપીસ, અને 2 યર્સની સર્વિસ આપી છે. તો ફર્સ્ટ યર એન્ડ થતાં કંપનીને એકચ્યુઅલ મેન્ટેનન્સ એક્સપેન્સ થાય છે 2,000 રૂપીસ, જેમની એન્ટ્રી તમારે યર એન્ડિંગ થતાં આપવાની રહેશે. સો ઇફેક્ટ ક્યાં આવી મેન્ટેનન્સ સસ્પેન્સ અકાઉન્ટની? ફર્સ્ટ ઇન ધ ફર્સ્ટ એન્ટ્રી. પહેલી ઇફેક્ટ આવશે ફર્સ્ટ એન્ટ્રીમાં. તમે અહીંયા મેન્ટેનન્સ રિઝર્વ ઓર વી કેન સે મેન્ટેનન્સ સસ્પેન્સ અકાઉન્ટ ક્રિએટ કરો છો, અને યર એન્ડિંગ થાય ફર્સ્ટ યર એટલે તમે આ મેન્ટેનન્સ સસ્પેન્સના એકચ્યુઅલ એક્સપેન્સની ઇફેક્ટ છે આપો છો. હવે થશે તમારા નેક્સ્ટ યરની એન્ટ્રીઝ. ફર્સ્ટ યર એન્ડ થતાં જ તમારા બે ઇન્સ્ટોલમેન્ટ આવી ગયા છે સ્ટુડન્ટ્સ. નાવ ઇટ્સ ધ ટર્ન ઓફ સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ, રાઈટ? આ સમજાય છે સ્ટુડન્ટ્સ? આ ખ્યાલ આવે છે, રાઈટ? તમારા થર્ડ ઇન્સ્ટોલમેન્ટ ડેટ છે 31 માર્ચ 2011. એન્ટ્રી શું કરો છો? ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ બિંગ થર્ડ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ. થર્ડ ઇન્સ્ટોલમેન્ટના ઇન્ટરેસ્ટ અમાઉન્ટ ટેબલમાં જુઓ, વિચ વોઝ 16,000 રૂપીસ. કરો રેકોર્ડ, રાઈટ? 16,000 રૂપીસ. દેન આફ્ટર નેક્સ્ટ એન્ટ્રી વિલ બી 31 માર્ચ 2011. થર્ડ ઇન્સ્ટોલમેન્ટ રિસીવ્ડ. એન્ટ્રી શું કરશો? બેંક અકાઉન્ટ ડેબિટ ટુ પ્રતિક મહેતા અકાઉન્ટ. થર્ડ ઇન્સ્ટોલમેન્ટ અમાઉન્ટ 1,76,000 રૂપીસ. દેન આફ્ટર ફરી પાછું સ્ટુડન્ટ્સ હવે તમારું સેકન્ડ યર એન્ડ થાય છે, રાઈટ? 31 માર્ચ 2011 એટલે તમે પીએનએલ ટ્રાન્સફરની એન્ટ્રી કરશો. એન્ટ્રી વિલ બી ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ પીએનએલ અકાઉન્ટ. તમારા સેકન્ડ યરમાં તમે એક જ ઇન્સ્ટોલમેન્ટ આપવાનો હતો જેનું ઇન્ટરેસ્ટ છે 16,000 રૂપીસ, તો એ જ તમે પીએનએલમાં ટ્રાન્સફર કરો છો. સ્ટુડન્ટ્સ અહીંયા તમારા બધા ઇન્સ્ટોલમેન્ટ છે એ કમ્પ્લીટેડ, ઓલ 3, અને તમારું સેકન્ડ યર પણ એન્ડ થાય છે, રાઈટ? એટલે હવે આફ્ટર પીએનએલ ટ્રાન્સફર તમારી લાસ્ટ એન્ટ્રી કઈ હશે? મેન્ટેનન્સ સસ્પેન્સમાં તમે સેકન્ડ યરનો એકચ્યુઅલ એક્સપેન્સ રેકોર્ડ કરો છો, રાઈટ? રાઇટ ડાઉન ધ ડેટ 31 March 2011. Maintenance suspense account will be debited to bank account. Actual expense for the second year કે જે તમને ક્વેશ્ચનમાં આપેલ છે 3,000 રૂપીસ. ચલો આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? ઇન શોર્ટ મેન્ટેનન્સ સસ્પેન્સની ઇફેક્ટ ક્યાં આવશે? તો કે એક તો તમારી ફર્સ્ટ જર્નલ એન્ટ્રી કે જે સેલ્સ માટેની છે એમાં, રાઈટ? એન્ડ દેન આફ્ટર એવરી યર એન્ડિંગ, જ્યારે પણ યર એન્ડિંગ થાય, રાઈટ, ત્યારે મેન્ટેનન્સ એક્સપેન્સના એકચ્યુઅલ એક્સપેન્સને તમે રેકોર્ડ કરો છો. બટ સે ફોર એન એક્ઝામ્પલ 2 years સર્વિસ છે તો 2 yearsમાં જે એન્ટ્રી આવશે પછી થર્ડ યરમાં એન્ટ્રી આવે નહીં. ચલો એ સુધી ક્લિયર? ઓકે. નાવ વી વિલ પ્રિપેર ધ લેજર્સ એઝ પર ધ ઇન્સ્ટ્રક્શન ઓફ ક્વેશ્ચન, રાઈટ? તમને એઝ પર ધ ઇન્સ્ટ્રક્શન you are asked to prepare in the books of vendor first Pratik Mehta account and second maintenance reserve account, or we can say maintenance suspense account, right? Okay. એન્ટ્રી આપણી પાસે બધી અવેલેબલ છે, તમારે ખાલી ઇફેક્ટ છે આપવાની છે. ફર્સ્ટ એન્ટ્રી શું કરો છો? સેલ્સ માટેની.
પ્રતિક મહેતા અકાઉન્ટ ડેબિટ સાઇડ શું લખશો? રાઇટ ડાઉન ઓવર હિયર. પ્રતિક મહેતા અકાઉન્ટ ડેબિટ સાઇડ 1/4/2009 to sales account 4,29,000, to interest suspense account 43,000 and to maintenance suspense account 11,000 rupees. રાઈટ. હવે આ એન્ટ્રીની સેકન્ડ ઇફેક્ટ ક્યાં આવે? એક તો આવે સેલ્સ અકાઉન્ટ, આપણે પ્રિપેર નથી કરેલું એટલે આવશે નહીં. પછી આવશે ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ, એ પણ પ્રિપેર નથી કરેલ. એન્ડ લાસ્ટ આવશે મેન્ટેનન્સ સસ્પેન્સ અકાઉન્ટ. યસ, ધેટ વી હેવ પ્રિપેર્ડ. રાઈટ. સો મેન્ટેનન્સ સસ્પેન્સ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ 1/4/2009 બાય પ્રતિક મહેતા અકાઉન્ટ. જેમનું લેજર પ્રિપેર કરો છો એમની અમાઉન્ટ લખવાની. સસ્પેન્સ અકાઉન્ટમાં તમે ટ્રાન્સફર કરેલ છે 11,000 રૂપીસ, તો એ જ અમાઉન્ટ લખજો. રાઈટ. આ ખ્યાલ આવે છે. ઇન શોર્ટ, મેન્ટેનન્સ સસ્પેન્સ અકાઉન્ટમાં તમારી પાસે ફંડ બેલેન્સ કેટલું છે? 11,000 રૂપીસનું. રાઈટ. નાવ નેક્સ્ટ એન્ટ્રી વિચ ઇઝ ઓફ ડાઉન પેમેન્ટ. એન્ટ્રી શું છે? બેંક અકાઉન્ટ ડેબિટ ટુ પ્રતિક મહેતા અકાઉન્ટ. સો પ્રતિક મહેતા અકાઉન્ટ ક્રેડિટ સાઇડ 1/4/2009 બાય બેંક અકાઉન્ટ 80,000 રૂપીસ. નેક્સ્ટ એન્ટ્રી ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ. એન્ટ્રી શું કરશો? ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. અહીંયા બંનેમાંથી એક પણ લેજર નથી એટલે એન્ટ્રીની ઇફેક્ટ આવે નહીં. નેક્સ્ટ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ રિસીવ્ડ. એન્ટ્રી શું થશે? બેંક અકાઉન્ટ ડેબિટ ટુ પ્રતિક મહેતા અકાઉન્ટ. સો પ્રતિક મહેતા અકાઉન્ટ ક્રેડિટ સાઇડ ડેટ 1/7/2009 બાય બેંક અકાઉન્ટ. તમારા ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટના અમાઉન્ટ 1,29,000 રૂપીસ. નાવ સ્ટુડન્ટ્સ, હજુ તમારું યર એન્ડિંગ નથી થતું. યર એન્ડિંગ પહેલાં જ સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ આપે છે 31 માર્ચ 2010. સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ. એન્ટ્રી શું થશે? ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. પણ એ એન્ટ્રીની ઇફેક્ટ તમારા આ બંને લેજરમાંથી ક્યાંય થશે નહીં. નેક્સ્ટ એન્ટ્રી સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ રિસીવ્ડ. એન્ટ્રી શું કરશો? બેંક અકાઉન્ટ ડેબિટ ટુ પ્રતિક મહેતા અકાઉન્ટ. સો પ્રતિક મહેતા અકાઉન્ટ ક્રેડિટ સાઇડ 31 માર્ચ 2010 બાય બેંક અકાઉન્ટ. સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ અમાઉન્ટ 98,000 રૂપીસ. હવે અહીંયા યર એન્ડિંગ થાય છે સ્ટુડન્ટ્સ. રાઈટ. એટલે તમે નેક્સ્ટ એન્ટ્રી કઈ કરેલ હશે? પીએનએલ ટ્રાન્સફર ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. એ ટ્રાન્ઝેક્શનની ઇફેક્ટ પણ અહીંયા થશે નહીં, બંનેમાંથી એક પણ લેજરમાં. હવે એમના પછી તમે નેક્સ્ટ એન્ટ્રી કરેલ છે મેન્ટેનન્સ સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. સો મેન્ટેનન્સ સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ સાઇડ રાઇટ ડાઉન 31 માર્ચ 2010 ટુ બેંક અકાઉન્ટ. ફર્સ્ટ યર એન્ડ થાય છે એટલે ફર્સ્ટ યરનો એકચ્યુઅલ એક્સપેન્સ કેટલો આપેલ છે? 2,000 રૂપીસ. ચલો અહીં સુધી ક્લિયર થાય છે. અહીંયા તમારું ફર્સ્ટ યર એન્ડ થાય એટલે લેજર્સ છે એ ક્લોઝ કરો છો. ઇન પ્રતિક મહેતા અકાઉન્ટ ધ ટોટલ ઓફ ડેબિટ સાઇડ ઇઝ મોર 4,83,000. ડિડક્ટ ધ ક્રેડિટ સાઇડ, so the balance will come 1,76,000 rupees. Write down 31 March 2010 by balance carry forward. તરત જ નેક્સ્ટ યર ઓન ઓપોઝિટ સાઇડ એ બેલેન્સ છે એ ટ્રાન્સફર કરો. રાઈટ. 1/4/2010. ક્લિયર. નેક્સ્ટ ક્લોઝ ધી મેન્ટેનન્સ રિઝર્વ અકાઉન્ટ. ટોટલ ઓફ ક્રેડિટ સાઇડ ઇઝ મોર 11,000 rupees. Write down the total on both the side. Deduct the debit side. So the balance will come 9,000 rupees. Write down to balance carry forward. Right. Next a balance transfer क्या करो છો? તરત જ next year on credit side write down by balance brought forward 9,000 rupees. Clear? Now students, હવે તમારા સેકન્ડ યરની એન્ટ્રીઝ થશે. સેકન્ડ યરમાં હવે એન્ટ્રી કઈ થશે? થર્ડ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ. એન્ટ્રી શું કરો છો? ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. એ ટ્રાન્ઝેક્શનની ઇફેક્ટ આ બંનેમાંથી એક પણ લેજરમાં થશે નહીં. નેક્સ્ટ થર્ડ ઇન્સ્ટોલમેન્ટ રિસીવ્ડ. એન્ટ્રી બેંક અકાઉન્ટ ડેબિટ ટુ પ્રતિક મહેતા અકાઉન્ટ. સો રાઇટ ડાઉન પ્રતિક મહેતા અકાઉન્ટ ક્રેડિટ સાઇડ 31 March 2011 by bank account 1,76,000 rupees. નેક્સ્ટ એન્ટ્રી ફરી પાછું યર એન્ડિંગ થાય છે તમારું સેકન્ડ યર એટલે પીએનએલ ટ્રાન્સફર ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ પીએનએલ અકાઉન્ટ. બટ એ એન્ટ્રીની ઇફેક્ટ પણ અહીંયા તમારા લેજરમાં થશે નહીં. અને લાસ્ટ એન્ટ્રી કરો છો મેન્ટેનન્સ રિઝર્વ એકચ્યુઅલ એક્સપેન્સ રેકોર્ડ કરો છો સેકન્ડ યર એન્ડ થતાં. એન્ટ્રી શું થશે? મેન્ટેનન્સ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ.
So write down maintenance reserve account debit side 31st March 2011 to bank account 3000 rupees. ચલો clear with this? અહીંયા તમારી બધી entries છે complete થાય છે. So now we will close the account. First of all, close the Pratik Mehta account. The total on both the side will come same 1,76,000 rupees. So close the ledger. In maintenance reserve account, credit side total is more 9,000 rupees. So write down the total on both the side. Now deduct the debit side of 3,000. So the balance will come 6,000 rupees. Students, તમને કંપની તરફથી ફ્રી સર્વિસની ગેરંટી કેટલા યર્સ માટે મળે છે? ફોર 2 years. આ બંને વર્ષ અહીંયા શું થઈ ગયા છે? કમ્પ્લીટ. એટલે હવે નેક્સ્ટ યર આ બેલેન્સ છે 6,000 રૂપીસ એ કેરી ફોરવર્ડ થાય નહીં. વાય? બિકોઝ નેક્સ્ટ યર હવે ફ્રી સર્વિસની ગેરંટી જ નથી. આ સમજાય છે? નેક્સ્ટ યર હવે જો કોઈ સર્વિસ થશે તો એ કેવી હશે? ચાર્જેબલ, રાઈટ? એ ફ્રી સર્વિસ હશે નહીં. તો આ જે 6,000 રૂપીસ છે એ કંપની માટે શું થશે? સેલર માટે ઇટ્સ એન ઇન્કમ, રાઈટ? સો એ અમાઉન્ટ ટ્રાન્સફર ક્યાં કરવાની થશે? રાઇટ ડાઉન ધ બેલેન્સ ઓફ 6,000 રૂપીસ ટ્રાન્સફર ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ એઝ યોર ઇન્કમ. ચલો આ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ ખ્યાલ આવે છે? જેટલા યર્સની ફ્રી સર્વિસ હોય એ એન્ડ થાય એટલે જે પણ બેલેન્સ વધે મેન્ટેનન્સ રિઝર્વ અકાઉન્ટમાં એ ટ્રાન્સફર ક્યાં કરશો? ટુ PNL અકાઉન્ટ. ચલો ક્લિયર વિથ ધીસ, રાઈટ? અહીંયા તમારો સમ નંબર 13 એ આપણે કમ્પ્લીટ કરીએ છીએ, રાઈટ? પહેલાં તો વ્યવસ્થિત રીતે બેઝિક ડિટેલ્સ છે નોટ ડાઉન કરો છો. દેન આફ્ટર પ્રિપેર ધ ઇન્ટરેસ્ટ ટેબલ, ડેપ્રિસિએશન ટેબલ. જર્નલ એન્ટ્રીઝની રિક્વાયરમેન્ટ નથી, બટ અહીંયા એન્ટ્રીઝમાં ચેન્જીસ થાય છે એટલે તમને કરાવું છું. બાકી ક્વેશ્ચનમાં પૂછે તો જ જર્નલ એન્ટ્રીઝ ડ્રાફ્ટ કરવાની, અધરવાઇઝ નોટ રિક્વાયર્ડ, રાઈટ? And prepare the necessary ledgers asked in a question. Chalo clear with this? So here we are ending up with the method number 7. અહીંયા તમારી method number 7 એ આપણે complete કરીએ છીએ. An important one, students, installment unit માં unit number 2 માં total methods કેટલી છે? 7. બધી methodsના મેં તમને 1 or 2 sums એ કરાવેલ છે, right? Now whenever you will have the textbook, તમારી પાસે જ્યારે પણ ટેક્સ્ટબુક આવશે ત્યારે આ બધી મેથડના એક એક સમ હું તમને પ્રેક્ટિસમાં આપી દઈશ ક્વેશ્ચનમાંથી, રાઈટ? સો ફોર યોર પ્રેક્ટિસ પર્પઝ, રાઈટ? સો ઓવર હિયર ટુડે વી આર એન્ડિંગ અપ વિથ ધ યુનિટ નંબર 2 ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમ. આજે આપણે યુનિટ નંબર 2 એ કમ્પ્લીટ કરીએ છીએ. ફ્રોમ ધ નેક્સ્ટ સેશન વિલ સ્ટાર્ટ વિથ ધ યુનિટ નંબર 3. Thank you very much and have a nice day.